તો રામ રામ ડાયરા ને કેમ છો ફેમિલી? હું જિગ્નેશ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. આ વ્લોગ સિક્રેટ છે. સિક્રેટ આપ સૌ માટે નથી, પણ કોના માટે ખબર? દર્શના માટે સિક્રેટ છે. સરપ્રાઈઝ છે, ઘણી બધી સરપ્રાઈઝ દીધી. આ એક નાનકડી એવી સરપ્રાઈઝ છે. આમ સરપ્રાઈઝ ન કહેવાય, કારણ કે હમણાં આપણા શું કહેવાય, આજે આપણા ઘરે જીઓ એર ફાઈબર ફાઇનલી લાગવાનું છે. તો આજનો વ્લોગ આપણે ઈ જ રહેવાનો છે. પેલી હમણાં તમે બધાએ જોયું છે કે આપણો વિડીયો છે ને આવતો નથી હમણાં. એક તો કામ અને નેટનું ઇસ્યુ બહુ જ નેટનું ઇસ્યુ. 5G છે પણ નીચે આવતું નથી, ઉપર આવે ક્યારેક પણ ઓછું આવે. એટલા માટે ખાસ કરીને આપણે આજે જીઓ એર ફાઈબર લગાવવાનું છે આપણા ઘરે. અને શું એ કોસ્ટ પડ્યો છે અને કેટલામાં ફિટિંગ થાય છે ને શું એની જોડે આવે છે, તો તમે બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો માહિતી આપીશ બધી ફેમિલી. અત્યારે વાગવાની વાત કરીએ ને તો 4:30 જેવું થયું છે અને ઠંડી હવે પડતી નથી. અને ભાઈ આવવાના વહેલી તકે નીકળી ગયા છે. હમણાં ફોન આવ્યો તો મને કે મઢુલીએ પૂગ્યો છે. અને પેલી દર્શના છે ને કેસો છે પાર્લરે, એને કીધું નથી, ન કરી હોબાળો કરે. બરાબર? તો ફેમિલી છે ને આ બાજુ છે ને આંબલી આવી ગયો હારી એવી. આ બખાય કઈતરા કોને ભાવે છે? આપણા વાળામાં છે, દેખાય ને કાચા છે અત્યારે. આ શું કહેવાય, મોર આવ્યા એને. આંબામાં કેમ મોર આવે, એમાં આમાંય મોર આવે. બધાય ઝાડે એ પોતપોતાનું કાંઈક સિક્રેટ થોડા ઘણું તો હોય જ. આ લીમડો છે પણ આમાં એમાં કંઈ ન આવે અત્યારે. બરાબર? હું તો જો એની રાહ જોઈને બેઠો છું ને તમે બધા એ રાહ જોઈને જ બેઠા છું. થોડીક વાર લાગશે અહીંયા પહોંચતા. તો ભાઈને હમણાં કહી દઈશ કે ભાઈ આવી ગયા છે, લગભગ આવી ગયા છે. એ ભાઈનો જ હમણાં ફોન આવે. લગભગ જો ઓલા ભાઈ છે ને ગાડી ઉપર જાય ને ઈ જ છે, લગભગ ઈ જ છે. 100%ની વાત છે, ઈ જ છે. વયા ગયા, દેખાતા નહીં હોય. હમણાં એનો ફોન આવશે. ફાઇનલી મિત્રો, જી આપણે વાત કરતા હતા એ ભાઈ જીઓ તરફથી છે ને, તો એ ભાઈ આવી ચૂક્યા છે. તમે જોઈ શકો છો મારી પાછળ. બરાબર? તો આ સામાન સાથે ભાઈ આવી ગયા છે. શું કે ભાઈ, મજામાં? તો જોઈએ આગળ બોક્સ ધીરે ધીરે આપણે ખોલીએ અને ફિટિંગ કેવી રીતના થાય ને કેવી રીતના સ્પીડ આવે, તો તમે બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ખોલશું પણ ફિટિંગ આપણે કરશું નહીં. આપણે કંઈ નથી આવડતું. તમને બધાને વ્લોગમાં જોવા મળશે. આપણે છે ને અહીંયા લગાડવાની વાત કરી દીધી છે ભાઈને, અને વાયર આ જગ્યાએથી આવી શકશે, કારણ કે પ્લગ અહીંયા દેવાનો રહે ને. અને આ બધી વસ્તુને થોડીક હટાવી લઈએ. તો ભાઈએ જો ખોલવાનું સ્ટાર્ટ કરી દીધું છે બોક્સ. જીઓનો સેટઅપ બોક્સ જ આવી જાય ને? હું વાત છે. બારીયું ખોલ નાખીએ એટલે થોડુંક ઉજવાસ પડે. તો ફેમિલી આ હે ને આઉટડોર છે ને ભૈયા. બધી આ વસ્તુ ઉપર જવાની છે. એના માટે પાઇપની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ ને, કે દિવાલમાં લાગી જાય તો રેડી. ડિજિટલ લાઈફ એક બોક્સ થઈ ગયું. એક બોક્સ આઉટડોર નીકળી ગયું છે. અને લાગશે કેવી રીતના અને શું કેવી રીતના બધું વાયરિંગ થાય, બધું તમને બધું ડિટેલ્સમાં બતાવીશ. આની અંદર કંઈક છે ને મોટું છે, કંઈક મોટું જીઓ એર ફાઈબર હોમ વિઝિટ આ પ્લોટ લાગી ગયા છે ફિટિંગ કરવા. ઉદય આવ્યો છે
અને હવે આપણે અગાસી ઉપર જઈએ થોડીક વાર પછી ફિટિંગ અહીંથી આ સેટઅપ કમ્પ્લીટ કરીને પછી અગાસી ઉપર જઈએ બરાબર. અગાસી ઉપર જ જવું ને આ બોક્સને અહીંયા જ રહેવું જોઈએ ને. તો ફેમિલી પહેલાં છે ને આપણે ફિટિંગ કરવાનું છે ને ઉપર છે જઈએ. હું છે ભાઈ પીરા પતંગ ઉડાડવા જશ આમ જો એને ખબર નથી હવે. હાલો હવે છે ને ભાઈ આપણે જાય ઉપર. હાલે ઉદય મિત્રો હવે આપણે છે ને અગાસી ઉપર પહોંચી ચૂક્યા છીએ અને જોઈએ આપણે છે ને એક બાજુ એરટેલની ડીશ લાગેલી છે અને નેટવર્ક કેવી રીતના આવે કઈ જગ્યાએ આવે તો દિવાલ ઉપર પોસિબલ છે કે નથી કે પછી પાઇપ ઉપર રાખશું. જોઈએ હવે નેટવર્ક આવે કે નહીં. ભાઈ નેટવર્ક જોઈ છે મોબાઈલ ઉપર એનું હોય ને ખુદનું એપ્લિકેશન કા એમાં જોવામાં આવે છે અને પછી જોઈએ હવે દિવાલ ઉપર લગાડશું કે પાઇપ ઉપર બરાબર. આ બાજુ છે ને અને શું કહેવાય ગ્રાઇન્ડર કહેવાય કે ડ્રિલિંગ મશીન એથી છે ને આ સાઈડ લગાડવાનું છે આપણે. પહેલાં તો ફિટિંગ થાય એમ. હવે નીચે ઉતરવું જો હવે મારે ઉતરવું પછી આ ઓલા બોલ કઈ કારણ કે તમે અહીંયા કદાચ અનુભવ ન હોય કદાચ અંદર કાપી પગ કદાચ ઓલું હોય તો ભાઈ હેરાન થાય ને કહું અમને તો ઉતરતા હોય અમે તો એટલે અમને કંઈ વાંધો ન આવે. ભાઈ એવી રીતના લગાડજો કે હે ને હલવું ના જોઈએ. બોલ એવી રીતના ટાઈટ કરવા જોઈએ કાં ઉદીએ હવે શું એટલા બળ લાગી જાય કે નહીં આ તો અહીંયા ન આવી શકે ને. ઝડબે સલાક થાય ફિટિંગ. હા થોડું આમાં કંઈ વજન હોય એટલું વજન નથી આમાં. હા પ્લાસ્ટિક જ છે ફાઈબર છે ફાઈબર. ફેમિલી આપણા માટે 20 મીટર વાયર લગાડવામાં આવશે. 20 મીટર આવે કે વધારે આવે લાલા? 20 થી 25 મીટર. જો કોઈને વધારે પડતો વાયર યુઝ કરવામાં આવે તો 25 મીટર સુધી વાયર આ લોકો ફ્રી ઓફ કોર્સ આપે છે. જોઈએ હવે લાગે પછી કેવું નેટ આવે છે કેવી સ્પીડ આવે છે. 2 કનેક્શન યુઝ થઈ શકે ને આમાં ટીવીના 2 ટીવી કનેક્શન યુઝ થઈ શકે. તો ગઈ આ બાજુ છે ને એકદમ ક્લિયર છે ને વેધર એટલે કે આમ શું કહેવાય આને શું કહેવાય ચોખ્ખું છે ખુલ્લું છે. આ ખુલ્લું એટલે છે ને સિગ્નલ અહીંથી ને સામે આવ્યું છે એટલે પાઇપની જરૂર નથી પડી. નકર કે ઝાડવાનું હોય ને તો સિગ્નલ માટે પાઇપ અથવા કંઈક બીજું લાકડી બાકડી હોય તો હાલે. એની અટકાવીને કે લાકડી રાખીને ઉપર રાખવું પડે આ રાઉટર આઉટડોર યુનિટને. તો આપણે એવું કંઈ જરૂર નથી પડી. દિવાલમાં લાગી ગયું છે અને ફિટ થઈ ગયું છે હવે એટલે ખાલી રાઉટર ફિટ થયું છે. હજી તો કેબલ ને બધું લાગશે. ઘણી બધી પ્રોસેસ છે અને એને લેવા જવાનું છે. ટાઈમે બહુ ઓછો છે. થોડાક વહેલા હાથની જાય નહીં. હું કે લાલા કેબલ આપણો હવે છે ને નીચે જવાનું છે. એક હોલ હતું પણ બુરાઈ ગયું બધું. અહીંથી છે ને વાયર એ ઓછો જોત પણ આપણે લેવાનું તો આપણે ગમે ત્યાં ક્યાંક ફેરવવું હોય તો ઉપાધિ નહીં. આ હે ને ઇન્ટરનેટ પિન કહેવાય અને પિન જ કહેવાય ને કનેક્ટર. તો આવી રીતે કનેક્ટર આ વાયરિંગમાં ફિટ થાય.
ત્યારે મિત્રો હે ને હાલો રેડી હાલી ગયું. મેં કીધું આપણી પાસે સ્ટૂલ નહોતું ને એટલે હે ને મેં કીધું કે આપણી ટાંકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે ઓલું કીધું ને કે આ થોડુંક ઊંચું થયું ને આજે શું કહે રસોડા જેવું હતું ને ધાર્યુંથી હોલ છે ને બુરાઈ ગયું છે. નગર તો આ કેબલ ત્યાંથી વયો જાત પણ હવે હે ને આ જે નાના નાના હોલ દેખાય ને ચારી જેવું ગોળ ત્યાંથી વાયર અંદર વયો જાય રૂમમાં ઓસરીમાં રાખવાનું હોય ને એટલા માટે. અને હવે જો એ વાયર જાય અંદર ધીરે ધીરે ને પછી અંદરનું બધું બોક્સ ને ખોલશું ને અંદરનું બધું હજી જોવા મળશે બધું. ગાઈઝ ઉદય ગયો તો સ્ટૂલ લેવા કારણ કે નેટ એને વાપરવા જોઈએ ને એટલે મદદ કરે બધી. હા બધું વાયર આ હોલની અંદરથી આર પાર કરવાનો હે થઈ જાય તો સારું. કારણ કે સારી છે ત્યાંથી તો કાઢીએ પણ પાછી દેવામાં વાયર તૂટી જાય ને ભાઈ બધે દિમાગ લગાડવો પડતો હોય એમાં. અને આ અહીંથી હે ડીશનો વાયર પણ અહીંથી જવા દીધો પણ પતરા થોડાક ઊંચા હોઈ ગયા ને હોલ નીચું હોઈ ગયું એટલે ત્યાંથી પોસિબલ છે નહીં. વાયર અહીંથી આવી શકે એમ છે ને એક પોલી સાઈડથી. ઓ ભાઈ કેટલી મથામણ કરી હો દેખાય આ સાઈડ બહુ મથામણ કરી. ગરમી ચાલુ થઈ ગઈ મને. ઓ ભાઈ ક્યાં ગયો લા? એ હા ઉદય છે ને સ્ટૂલ મૂકવા થઈ છે. ઓ ભાઈ ફાઇનલી જો વાયર અહીંથી છે ને કોઈ પણ ઇસ્યુ ના આવવું જોઈએ. હું ક્યારેય પણ નડતર રૂપ ના થવું જોઈએ. હવે એ તો કઈ જગ્યા કંઈ કામની જ નથી ઓનલી ફોર ખાલી એર માટેની છે. એટલે હવે હે ને વાયર અહીંથી સીધું ખૂણેથી વયો જાય. હાલો હવે હું તમને બતાવું બીજું. વાત છે ભાઈ જીઓની બધી આઈટમ એક નંબર. ઇન્ડોર યુનિટ કહી શકીએ આપણે આને. એર ફાઈબર ઓડીસીપી આ દિવાલે. હા તો આ પણ આવી જાય એટલો કેબલ પૂગી નહીં જાય યાર. હા તો ત્યાં જ રાખજો ને ઊંચું થોડુંક રાખજો. આ જોઈ લો પેલા કેબલ પૂગી જાય કે નહીં. રેડી તો ગઈ આ બાજુ દિવાલમાં આવે ને પિન નીકળી ગઈ. હા યાર એક જ મિનિટ આમાં બધી હલાડે હે. હાલો રેડી. ફાંસી નીકળી ગઈ. ફાઇનલી જો આમાં હે લાઈટ બરવા માંડી છે. કનેક્ટ કર્યું છે. બીજું એક વાયર આવશે હજી આની અંદર આવશે ને વાયર એ આઈ થિંક કનેક્ટ થઈને એમાં થાય ને સેટઅપ બોક્સમાંથી એક વાયર આવશે. તો કઈ આ બાજુ મમ્મી આવી ગઈ. પાણી હજી હમણાં જ એવું છે ને મેં નાખી દીધું. કઈ ઉપાધિ કરી ધીરે ધીરે પ્રોસેસ બધી પૂરી થતી જાય છે ને હવે લાસ્ટ એક કામ વધ્યું છે ડિજિટલ લાઈફ જીઓ. આની અંદર છે સેટઅપ બોક્સ અને આ ચેલ અહીંયા રિચાર્જ છે. વિથ લવ ફોર એવી રીતનું આ બોક્સ છે ને આની અંદર છે સેટઅપ બોક્સ. 6400 આમાં આની એમઆરપી છે. એટલું બધું મોંઘું આવતું છે. 6400 દેખાય છે 6400 રૂપિયા કનેક્ટ થઈ ગયું હે ને હવે ઉપર જઈએ. મારે એક તો મોડું થઈ ગયું. દી આથમી ગયો વહેલો. તો દી ઘાયેગા આથમી ગયો કામાં હે સેટઅપ બોક્સ છે. હું ઈ કઈ નથી કઈ તું ભેજા મારી ઘરમાં તને કઈ ખબર ન પડે.
તને હું નિરાયતે સમજાવું. અને સેટ પૂરો થવા આવ્યો હે. હવે એટલું થોડુંક કામ બાકી છે. સિગ્નલ હવે લેવાની વાત આવે છે. હે ટાવર છે. હા લીલો ટાવર હે શું વાત છે. આ બાજુ નહીં હોય, આ બાજુ હોય છે. આ બાજુ એ ટાવર હે. તો ગાઈસ મોબાઈલમાંથી ને ટાવર સેટ થઈ જાય છે. કઈ બાજુ સિગ્નલ આવે. આ બધું છે ને ઉપકરણ અત્યારે બહુ વધતું જાય છે. જોઈએ પછી લાગે પછી ખબર પડે કેટલું તેજ છે કે આ બધી સિસ્ટમ ખાલી એમને જોવાની જ છે કે આમ કામે એવું આપે છે. છેલ્લે હું ભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. મારું નામ લેહો, જિગ્નેશભાઈએ કીધું છે તો ડિસ્કાઉન્ટ આપશે જરૂર. બરાબર શું કે ભાઈ? રેડી? કદાચ અંધારું થઈ જાય ને હું ભૂલી જાઉં એટલે વહેલું કહી દીધું મેં. હજી લાગી જાય પછી હું તમને ચોક્કસ બતાવીશ. મમ્મી આ બાજુ ઊભા છે કારણ કે આ પાણીનો ટાંકો છે ને ભરાય છે. સલકાઈ ન જાય ને એ હાથે મમ્મીએ પૂછવાની કોશિશ કરી પણ મેં અત્યારે કંઈ જવાબ દીધો નથી હજી. બરાબર રેડી? એટલી વાર ઓકે થઈ ગયું. ઈ સિમ ડાઉનલોડ થાય. હા આઉટડોર યુનિટનું હે ને આ બાજુથી ને આવ્યું. હા પણ આ ટાવર 5G નો નથી. આ ટાવર 4G નો જ છે. એનાથી પાછળ ક્યાંક હશે ને ટાવર, ત્યાંથી ને આવ્યું છે સિગ્નલ. આ સાઈડથી નહીં આવતું હતું પણ સહેલું આ લાગ્યું ભાઈને. સારું આવતું હતું ને સિગ્નલ તો અત્યારે હે ને બોલ ટાઈટ કરી દીધા હે ને વાયરને એ જગ્યાએ ઉપર બાંધીને રાખી દઈએ એટલે કંઈ ઝંઝટ નહીં. ગેટિંગ કમ્પ્લીટ થયું. હવે હે ને નીચે જાય સિગ્નલ લેવાનું હતું એ લેવાઈ ગયું. ને હવે હે ને એવું સેટઅપ બોક્સ છે ને એને ખોલીએ અને સ્પીડ કેવી આવે છે જોઈએ. ફોનમાં વાઈફાઈ પકડીએ ફોનની અંદર. બોક્સ ખોલવામાં આવે છે અને આ એનું SDI કેબલ છે. બાકી બધી રિમોટની બધું અંદર જ આવશે. ઠીક છે. જીઓની બ્રાન્ડ શું વાત છે. જીઓ ડિજિટલ લાઈફ. એ હા કરવો લાઈટ ચાલુ. આમ આપણે છે ને એમ કહીએ તો એટલે કે ગામમાં પહેલી વાર ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરનેટ કનેક્શન એર ફાઈબરનું કોઈનું આવ્યું, કોઈના ઘરે લાગ્યું હોય ને તો એ મારા ઘરે ગર્વની વાત છે મારા માટે. ડિજિટલ ટીવી લાઈટ છે તમારે. તો ગઈ આ બાજુ ભાઈએ કલર્સ HD ચાલુ કર્યું છે પેલું ચેનલ અને સ્પીડ 30 ની આજુબાજુ રહે. 30 MB એમ ને 30 Mbps. ડિજિટલ ટીવી માં ટીવી લાઈટ છે. ચેનલના નામ ને નંબર તમને ખબર પડશે. ના એ ચેનલ કરતા તો આપણે શું કે નેટની જ જરૂર છે. ઘરમાં ટીવી જોતા હોય ના એ તો ખબર પડી જાય લાલા. આ સ્કેન કરીને લોગિન કરી શકશો. આમાંથી ફોનમાંથી મોબાઈલમાં ઈમેલ લોગિન કરો ને આમાંથી સીધું. સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ. અને એમ કહેવાય પાસવર્ડ બધું રાખી લીધું છે સ્ટ્રોંગ. કોઈને કહે નહીં પાસવર્ડ. બરાબર હવે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે હે ને અંધારું થઈ ગયું છે ને હું જાઉં કેશોદ મને લેવા હતું. રેડી નાઈટ છે મારી બેરાકડી. આ બાજુ મમ્મી સિંગુર શાક બનાવે છે, આપણું ફેવરેટ છે. ને 7 વાગી ગયા છે અત્યારે. 7 વાગવા આવ્યા છે. આ હે જીઓનું સેટઅપ બોક્સ. એક કેબલ ઉપર ગયો આમાં, ઉપરથી ને અહીંયા આવ્યો અને આ વાઈફાઈ છે. આ વાઈફાઈ કહેવાય ને સીધું એક અહીંથી બોર્ડમાં કનેક્ટ કરી. આ HDMI કેબલ. લાસ્ટ ત્રીજું બોક્સ. તારા હમુદ કેર મોઢામાં. હું મારા ટાયર એવા છે. પંચર પડ્યું તો શું કરું યાર. હવે અહીંયા ક્યાંકથી ગોતવો પડશે પાણો. હા
ગાઈઝ આમાં પડ્યું છે પંચર, એનું ટાણે જ પંચર પડ્યું યાર. ક્યાંય ગયા? આને લેવા ગયો તો ને, આને હવે પાણો લઈ અને હાલે વિડીયો ચાલુ કરીશ. ચાલુ જ છે આમને. ઉપડે એમ નથી આપણાથી પણ આ લઈ ગયો. આ કેમ મૂકવાનો ખબર? હા મને ખબર છે. ઉસી કોક ને ઊભી રાખો ને, ગાડી વાળા ને કોક ને ઊભો રાખો. ઊભી રાખી દે. હવે કોણ રાખે ઊભી? ઈ તો ગમે ઈ રાખે. જાણી તો નીકળે તો ઊભી રાખી દે. અજાણ્યો કોણ રાખે? ઈ તો ગમે ઈ રાખ દે ઊભી. આ લ્યો હું કહું આગળ. ગાડી બંધ કરી દઉં. હું આગળ કહું હાલે કોક ને. આ બધું રાખ ઊભી રાખો. મોબાઈલ બે તને શું વાંધો છે? એવડો મોટો પાણો ગોતી આવ્યા. મારા હાથમાં બે મોબાઈલ છે ને મારે કેમ પાણો મૂકવો? લઈ દીધી આ મોબાઈલ. તો ગઈઝ આ બાજુ પાણો રાખી દીધો છે, દેખાય ને? આવું હેવી કામ કરી નાખ્યું દર્શનાએ. પાણો રાખવાનું હો, શું વાત છે? ઈ તો ઘેરે હું જ રાખતી હતી. પસડાટ કેવો છે તો પણ? અરે ધપ 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 ધપ. બસ હવે કહેવત નથી કે ધૂળની સપટીની જરૂર પડે. આજ આપણા પાણાની પડી. પાણાની જરૂર પડી આપણે, ને પાણો કાંઈ થઈ ગયો. જલ્દી ટાઈટ કરો હાલો હવે. લાગે ને પાનું ભેરું આવ્યું તું કે લીધું? પાણી લીધું તું 10 રૂપિયાનું. આ તો સારું છે, શિયાર જ બોલાવે. મને તો એમ હતું કે ઓલા બધા ફરતા બોલ. લઈ લઈ પાણો તું. હા હાલ્યો હાલો લઈ જ લઉં. એક આઈથા લેવું લઈ લઉં. જો આગળ હું વાત છે. હા હાલો અમદાવાદ. હાલો ફેમિલી, દર્શનાને બેહાડ દો હવે રિક્ષામાં. પાછી આપણી સ્ટાર્ટ કરી દઈએ. પાણા તો લઈ લેવા બાજુથી. હાલો રેડી. સુવિધા હે ને ભાઈ. અપાર્ટમેન્ટ જો ક્યારેક પૂરું થઈ જાય ને, ક્યારેક પૂરું થઈ જ જાય, કારણ કે મમ્મી બહુ સાંજ સુધી વિડીયો જોતા હોય, બરાબર. ક્યારેક અમારા વિડીયો જોતા હોય, ક્યારેક બીજા કોઈને. એટલે મેં કીધું કનેક્ટ થઈ જાય ને એટલે મમ્મીની કંઈ ઉપાધિ નહીં. અને હું દર્શનાને કહું કે દર્શના કેવું લાગ્યું સરપ્રાઈઝ? આપણા ઘરે ફર્સ્ટ ઓફ ઓલ જીઓ એર ફાઈબર લગાવવામાં આવ્યું છે. કે તો આપણે વિડીયો અપલોડ કરવા માટે હવે સહેલું પડશે. શું કે ઠો ચાલુ છે? શું તમારો પ્રશ્ન છે જીઓ એર ફાઈબર માટે? જો મસ્ત એવી સ્પીડ છે, કાલે બતાવીશ બીજા વ્લોગમાં. પણ તમે આજે કોમેન્ટ કરજો. નીચે આ ભાઈનો કોન્ટેક્ટ નંબર આપું છું. જે કોઈને લગાડવાનું હોય તે એનો કોન્ટેક્ટ કરી લેજો. કેશોદથી જ આવશે એ ભાઈ. તો મળીએ મસ્ત ને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.